નિરંતર જીવ સામું જોઈ રહ્યા છે કે મને કોઈ સંભાળે છે, પણ જીવ એવો અવરો છે જે બીજા પદાર્થો સામું જુએ છે પણ ભગવાન સામું નથી જોતો. આ ગુણાત્યાન સ્વામીએ કહ્યું. પણ એમની પાસે તો કોઈ વ્યવસ્થા નહીં, એટલે ભગવાનને સાંભળે. ગઢડાની અંદર ભગવાન સ્વામિનારાયણ સુધી પ્રાર્થના પહોંચીને ભગવાન સ્વામી ચિઠ્ઠી લખીને ગોવિંદરામ ભટ્ટને તૈયાર કરી દીધા છે. કૃપાનું પાત્ર ગોવિંદરામ ભટ્ટ, કૃપાનું પાત્ર. મૂળજી બ્રહ્મચારીને કીધું કે અહીંથી ચાલીને કોણ જાય છે? 350 કિલોમીટર ચાલવાનું ભાઈ, ગઢડાથી બુરહાનપુર, કદાચ વધારે છે. કોણ ચાલે? મૂળજી બ્રહ્મચારી કીધું મહારાજ કદાચ ગોવિંદરામ ભટ્ટ જશે, બોલાવો મહારાજ. એ તો માણા બધાથી ચાલતા આવ્યા હતા. ભગવાન સ્વામી મૂળજી બ્રહ્મચારી ગોવિંદરામ ભટ્ટને કીધું કે મહારાજ બોલાવે છે. આપણને હોય તો શું થાય? આ કોને પીન મારી હશે? આ મારું નામ કોકે તે આપ્યું હશે? કોઈ કોઈને પીન મારતું નથી. મહારાજ બધાને પીન મારે ના, ખરેખર કોણ પીન મારે? અને આપણે તો કઈ બીજા કોકના દીકરાઓ થોડા. પુરુષોત્તમ નારાયણના અક્ષર બ્રહ્મના દીકરાઓ, એટલે એ સિવાય તો કોઈ અડી શકે નહીં.